હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે સવારમાં હું ઉઠી અને બહાર આવી તો મારા ફૈબાની છોકરી યશવી અને ભાર્ગવના વાઈફ મારા ભાભી પણ આવ્યા હતા રાજકોટથી. એ સ્પેશિયલ અમદાવાદની નવરાત્રિ જોવા આવ્યા હતા. તો યશવી આવી તો થયું કે લાવને સવારમાં કંઈક સારું જ મંગાવીએ. તો વડાપાઉં મંગાવ્યું હતું અને મેં નાસ્તામાં વડાપાઉં ખાધું હતું. બોલો. અને થોડીક જ વાર થઈ ત્યાં મમ્મીએ જમવાનું પણ બનાવી લીધું હતું. 2 શાક, દાળ, ભાત, રોટલી અને થોડું કામ પતાવીને અમે બધા થોડીક વાર બેઠા હતા. અને યશવી અને ભાભી રાજકોટથી આવ્યા હતા એટલે થોડાક થાકેલા હતા. તો બધા સૂઈ ગયા અને સાંજે ઉઠ્યા ત્યાં રિદ્ધિ ભાભી અમને એ રાજકોટથી ભગવાન માટે વાઘા લાવ્યા હતા એ બતાવ્યા. એ વાઘા જોયા અને થોડીક જ વારમાં ભૂખ લાગી તો અમે નાસ્તો કરવા બેસી ગયા. અને મમ્મીને તો મેં આજે કીધું જ હતું કે મમ્મા આજે પપ્પા કહે છે ગ્રાઉન્ડમાં રમવા જવું છે તો જમવાનું બનાવશો જ નહીં, આ ચા નાસ્તો જ ચાલશે કહું. તો ચા નાસ્તો કરી અને પછી થોડીક જ વારમાં બે ભાભીએ આજે માતાજીની અને ભગવાનની આરતી કરી. નવરાત્રિ ચાલે છે એટલે. અને આરતી પતી એટલે અમે બધા ફટાફટ રેડી થવા જતા રહ્યા હતા. અને રેડી થઈને હજી બહાર આવ્યા અને બેઠા છીએ ત્યાં પપ્પાએ નીચે બોલાવ્યા. મેં કીધું શું કામ છે પપ્પા? તો પપ્પા કે તમારા બધા માટે સરપ્રાઈઝ છે. અને સિરિયસલી અમને કોઈને જ આઈડિયા નહોતો કે પપ્પા એક્ટિવા લાવવાના છે. મેં 2-3 વખત જસ્ટ પપ્પાને કીધું હતું કે અહીંયા એક્ટિવા લાવું છે નવું. તો પપ્પાએ એક જ વીકમાં એક્ટિવા પણ લઈ લીધું નવું અને અમને સરપ્રાઈઝ આપી. પહેલાં હરિતાએ ચાંદલા કર્યા, પછી મેં ચાંદલા કર્યા અને પછી ભાભીએ સાથીઓ કર્યો એક્ટિવાને. અને થોડીક જ વાર થઈ એટલે પાછા ઘરે આવ્યા અને થોડુંક રેડી થવાનું બાકી હતું એટલે રેડી થઈને ફટાફટ ગ્રાઉન્ડમાં ગયા. અને ગ્રાઉન્ડમાં એટલી મજા આવી હતી ને આજે તો. અને અમે બધા ગયા એટલે પહેલાં મેં ડેકોરેશન જોઈ અને પછી અમે બધાએ ફોટો સેશન કર્યું. ફોટો સેશન જેવું પત્યું તેવું તરત અમે લોકો ગરબા પણ રમવા લાગ્યા. અને રાત્રે ખબર છે અમે 4 વાગે ઘરે આવ્યા હતા. એટલી બધી મજા આવી ગઈ હતી અમને. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. બાય.